હેલો ધોરણ 10 ના વિદ્યાર્થીઓ, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ માસ્ટર ઓફ બોટાદમાં। વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અભ્યાસ કરવાના છીએ ધોરણ 10 નું પહેલું યુનિટ, જેનું નામ છે અગેન્સ્ટ ધ ઓડ્સ। અગેન્સ્ટ ધ ઓડ્સ ની અંદર કુલ 3 સ્ટોરીઓ આવે છે। એમાંની પહેલી સ્ટોરીનો આજે આપણે અભ્યાસ કરવાના છીએ। પહેલી સ્ટોરીનું નામ છે ટ્રેક્સ ટુ તાજનગર, એટલે કે તાજનગર જે ગામ જે છે એના પાટાની વાત છે, એની આખી સ્ટોરીની વાત છે। તમે વિદ્યાર્થી મિત્રો પાછળ જોઈ શકો છો તાજનગર રેલવે સ્ટેશનનું તમને ચિત્ર અહીંયા આપેલું છે, તમે જોઈ શકો છો। હવે આપણે સ્ટોરીની શરૂઆત કરીએ। ફોર 25 years, એટલે કે વિદ્યાર્થી મિત્રો 25 વર્ષથી ધ રેસિડેન્સ એટલે રહેવાસીઓ, ક્યાંના રહેવાસીઓ? રેસિડેન્સ ઓફ તાજનગર ગામના રહેવાસીઓ। હવે જે આ તાજનગર ગામ છે કેની નજીક આવેલું છે? નિયર ગુડગાંવ। ગુડગાંવની નજીક તાજનગર નામનું એક ગામ આવેલું છે। ત્યાંના રહેવાસીઓ જે છે એ 25 વર્ષથી લોબી એટલે વિદ્યાર્થી મિત્રો થાય માંગ, કેની માંગ કરતા હતા? ફોર અ રેલવે સ્ટેશન ઇન ધેર વિલેજ, પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બને એના માટે તાજનગર ગામના જે લોકો જે છે એ 25 વર્ષથી માંગ કરતા હતા। when their demand was not met, when their એટલે કે તેઓની, ડિમાન્ડ એટલે કે માંગ, જ્યારે તેઓની માંગ જે છે એ પૂરી નથી થતી, the villagers decided એટલે નક્કી કરવું, the villagers એટલે કે ગામના લોકો નક્કી કરે છે to take matters એટલે કે બાબત, કઈ બાબત? જે રેલવે સ્ટેશન બનાવવાની જે વાત જે છે એ બાબતને into their own hands, એટલે કે પોતાના હાથમાં લઈ, પોતે જવાબદારી ઉઠાવી રેલવે સ્ટેશન બનાવવાની। તો ગામના લોકો એવું નક્કી કરે છે કે ભાઈ રેલવે સ્ટેશન જે છે એની બનાવવાની જવાબદારી જે છે એ હવે અમે લઈશું। they pull એટલે ભેગા કરવા અથવા તો એકઠા કરવા। 21 લાખ રૂપીસ, કેટલા લાખ રૂપિયા વિદ્યાર્થી મિત્રો? 21 લાખ રૂપિયા ભેગા કરે છે। એન્ડ બિલ્ટ અ રેલવે સ્ટેશન ઓન ધેર ઓન એટલે કે પોતાનું રેલવે સ્ટેશન બનાવે છે। ફરીવાર વિદ્યાર્થી મિત્રો આપણે આખો ફકરો જોઈ લઈએ કે ભાઈ 25 years એટલે કે 25 વર્ષથી તાજનગર ગામના રહેવાસીઓ, તાજનગર ગામ કેની નજીક આવેલું છે? ગુડગાંવની નજીક આવેલું છે। ત્યાંના રહેવાસીઓ જે છે એ 25 વર્ષથી રેલવે સ્ટેશન બનાવવાની માંગ કરતા હતા, પણ એમની માંગ જે છે એ પૂરી થતી નથી, એટલે ત્યાંના વિલેજર્સ એટલે કે રહેવાસીઓ એવું નક્કી કરે છે ટુ ટેક મેટર ઇન્ટુ ધેર ઓન હેન્ડ્સ, એટલે કે જે આ તાજનગર ગામ, આ તાજનગરનું રેલવે સ્ટેશન જે બનાવવાની વાત જે છે એ પોતાના હાથમાં લે છે। મોસ્ટ ઓફ ધ 3000 પીપલ, 3000 એટલે કે 3000 લિવિંગ ઇન ધ વિલેજ આર ફાર્મર્સ એટલે વિદ્યાર્થી મિત્રો ખેડૂતો। ગામની અંદર 3000 લોકો રહેતા હતા, એમાંથી મોટા ભાગના વિદ્યાર્થી મિત્રો કેવા હતા? ખેડૂતો। બટ સચ વોઝ અ બર્નિંગ ડિઝાયર એટલે થાય તીવ્ર ઈચ્છા, હેવ સ્ટેશન ઇન અ વિલેજ, કે ભાઈ ગામની અંદર સ્ટેશન બને, ગામની અંદર રેલવે સ્ટેશન બને એવી ગામના લોકોમાં તીવ્ર ઈચ્છા હતી। એવરીબડી કોન્ટ્રીબ્યુટેડ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી એટલે ક્ષમતા, એવરીબડી એટલે કે દરેક લોકોએ અકોર્ડિંગ ટુ ધેર કેપેસિટી પોતાની ક્ષમતા મુજબ કોન્ટ્રીબ્યુટેડ એટલે કે ફાળો આપ્યો, પૈસા આપ્યા। રેન્જિંગ, હવે એનો રેશિયો શું બન્યો? ફ્રોમ 3000 એટલે કે 3000 થી 75000 એટલે કે 75000 રૂપિયા, એટલે કે ગામની અંદર જે ગરીબમાં ગરીબ પરિવાર હોય એને 3000 રૂપિયા આપ્યા રેલવે સ્ટેશન બનાવવા માટે, અને જે અમીર પરિવાર હોય, જે સમૃદ્ધ પરિવાર હોય એને 75000 રૂપિયા આપ્યા। હા, ક્યાં હતા? હા, they donated દાન કરવું અથવા તો ફાળો આપો, મની એટલે કે પૈસાનો, ફોર ધ સ્ટેશન બનાવવા માટે, એન્ડ વી સ્ટાર્ટેડ કન્સ્ટ્રક્શન એટલે કે બાંધકામ ક્યારે શરૂ થયું? ઇન જાન્યુઆરી 2008। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો કે રેલવે સ્ટેશન બનાવવાનું જે શરૂઆત જે છે એ ક્યારે કરવામાં આવી? જાન્યુઆરી 2008 ની અંદર। આવું કોણ બોલે છે? સેડ રણજીતસિંહ, અ ફોર્મર સરપંચ। વિદ્યાર્થી મિત્રો આ લખેલું છે, કદાચ તમને ન બતાતું હોય તો સરપંચ લખેલું છે। ફોર્મર નો મતલબ થાય ભૂતપૂર્વ, એટલે કે પહેલાનો જે સરપંચ હતો રણજીતસિંહ એનું નામ છે, એને કીધું કે ભાઈ રેલવે સ્ટેશન બનાવવાની જે શરૂઆત જે છે એ જાન્યુઆરી 2008 ની અંદર કરવામાં આવી। વિદ્યાર્થી મિત્રો ફરીવાર આપણે આખા ફકરાનું
ટ્રાન્સલેશન જોઈ લઈએ. મોસ્ટ ઓફ ધ 3000 એટલે કે ગામની અંદર 3000 લોકો રહેતા હતા. એમાં મોટાભાગના વિદ્યાર્થી મિત્રો કેવા હતા? ખેડૂતો હતા. પણ ગામના લોકોની અંદર બર્નિંગ ડિઝાયર એટલે કે તીવ્ર ઈચ્છા હતી કે ભાઈ પોતાના ગામની અંદર રેલવે સ્ટેશન બને. એટલા માટે ગામના લોકોએ પોતાની ક્ષમતા મુજબ ફાળો આપ્યો અને રેન્જિંગ શું બન્યું વિદ્યાર્થી મિત્રો? 3000 એટલે કે ઓછામાં ઓછા 3000 અને વધુમાં વધુ કેટલા રૂપિયા આવ્યા ફાળાની અંદર? 75000 રૂપિયા આપ્યા. They donated money for the station and started construction in January 2008. બધાએ ફાળો આપ્યો અને જાન્યુઆરી 2008 ની અંદર રેલવે સ્ટેશન બનાવવાની શરૂઆત થઈ. એવું કોણે કીધું? જે ગામનો જે પહેલાનો જે સરપંચ હતો જેનું નામ છે રણજીતસિંહ, એને એવું કીધું. ચલો આપણે આગળ જોઈએ. વિદ્યાર્થી મિત્રો અહીંયા લખેલું છે કે there are large number of people એટલે થાય લોકો. ગામની અંદર એવા ઘણા બધા લોકો હતા in village who need કે જેને જરૂર હતી to go to ગુડગાંવ, દિલ્હી and રેવાર. ગામની અંદર એવા ઘણા બધા લોકો હતા કે જો કોઈ અન્ય કામ હોય તો ગામની બહાર જવું પડતું, જેવા કે ગુડગાંવ, દિલ્હી છે, રેવાર છે. there are students તેમાં વિદ્યાર્થીઓ પણ હતા who go to colleges જેમને કોલેજ માટે ઉચ્ચ અભ્યાસ માટે ગામથી દૂર જવું પડતું હતું, ગામની બહાર જવું. till now હજુ સુધી we had to either go to હાલીમંડી or Patli to catch a train. વિદ્યાર્થી મિત્રો જે આ ગામના લોકોને બહાર જવું હોય, ગુડગાંવ જવું હોય, દિલ્હી જવું હોય, રેવાર જવું હોય તો ગામના લોકોને ક્યાં જવું પડે? તો કે હાલીમંડી ઓર પાટલી. શા માટે? ટુ કેચ અ ટ્રેન. ટ્રેનમાં જવું હોય તો એમને ક્યાં જવું પડે? હાલીમંડી અથવા તો પાટલી. બોથ એટલે કે બંને સ્ટેશનો. The stations are 6 એટલે કે વિદ્યાર્થી મિત્રો 6 કિલોમીટર જે છે અવે ફ્રોમ ધ તાજનગર. આ જે બંને સ્ટેશન જે છે, કયા બંને સ્ટેશન? હાલીમંડી અને પાટલી. આ બંને જે સ્ટેશનો જે છે એ તાજનગર ગામથી કુલ કેટલા કિલોમીટર દૂર આવેલા હતા? 6 કિલોમીટર. ચલો ફરીવાર જોઈ લઈએ કે there are a large number of people in the village. ગામની અંદર ઘણા બધા લોકો હતા કે જેને ગુડગાંવ, દિલ્હી અને રેવાર જવું પડતું હતું. વિદ્યાર્થીઓ પણ હતા કે જેને ઉચ્ચ અભ્યાસ માટે, કોલેજ માટે બહાર જવું પડતું. હજુ સુધી એમને ક્યાં જવું પડતું? કાં તો હાલીમંડી જવું પડે અને કાં તો ટ્રેન પકડવા માટે ક્યાં જવું પડે? પાટલી જવું પડે. અને આ બંને સ્ટેશન જે છે પોતાના ગામથી કેટલા કિલોમીટર દૂર હતા? 6 કિલોમીટર દૂર હતા. તો વિદ્યાર્થી મિત્રો પછી ગામના જે લોકો જે છે એ વિચારે છે કે અમે વિચાર્યું when the railway line pass, રેલવેના જે પાટા જે છે એ પાસ એટલે કે પસાર થાય છે થ્રુ ધ વિલેજ, કે ભાઈ ગામની અંદરથી રેલવેના પાટા જો પસાર થતા હોય તો we would have a station here, તો અહીંયા સ્ટેશન પણ હોવું જોઈએ. પણ that didn't happen એટલે થાય બનવું, પણ એવું બન્યું નહીં. સો તેથી we raise the demand એટલે કે માંગ. તેથી એમને રાઇઝ એટલે કે ઊભી કરી, માંગ ઊભી કરે છે in 1982 ની અંદર રેલવે સ્ટેશન બનાવવાની માંગ જે છે એ ઊભી કરે છે. એન્ડ હેવ બીન કન્ટિન્યુઅસલી એટલે સતત. શું થાય વિદ્યાર્થી મિત્રો? સતત. asking for it એટલે કે રેલવે સ્ટેશન બનાવવાની જે માંગ છે 1982 થી લઈને સતત માંગ કરે છે. but the railways told us એટલે કે અમને કહ્યું રેલવે that they didn't have funds એટલે કે પૈસા. જે રેલવે સ્ટેશન બનાવવા માટે જે પૈસાની જરૂર હોય, જે ફંડની જરૂર હોય, એમાં રેલવે વાળાએ કીધું ભાઈ અમારી પાસે કોઈ પણ પ્રકારનો ફંડ છે નહીં. સો તેથી ફાઇનલી છેવટે we had decide એટલે નક્કી કરવું. તેથી ગામના લોકોએ શું નક્કી કર્યું? ટુ ક્રાફ્ટ એટલે ઘડવું our own destiny એટલે ભાગ્ય. તેથી ગામના લોકોને નક્કી કર્યું કે ભાઈ આપણે આપણું ભાગ્ય જે છે એ જાતે ઘડવાનું છે, એટલે કે આપણે હવે આપણી જાતે રેલવે સ્ટેશન બનાવશું. આવું કોણે કીધું? સેડ હુકુમચંદ, અ મેમ્બર ઓફ ધ કમિટીનો એક સભ્ય છે જેનું નામ છે હુકુમચંદ. એને એવું કીધું કે ભાઈ
રેલવે વાળાએ આપણને ફંડ આપવાની ના પાડી તો આપણે આપણું ભાગ્ય જે છે એ જાતે ઘડશું એટલે કે રેલવે સ્ટેશન હવે આપણે જાતે બનાવશું. શું ફકરામાં આવ્યું કે ભાઈ ગામના લોકોએ વિચાર્યું કે ભાઈ રેલવે લાઈન પસાર થાય છે તો ભાઈ ગામની અંદર રેલવે સ્ટેશન હોવું જોઈએ, પણ એવું બન્યું નહીં. તેથી અમને 1982 ની અંદર જે છે રેલવે સ્ટેશન બનાવવાની માંગ ઊભી કરી, પણ રેલવે એવું કીધું કે ભાઈ અમારી પાસે કોઈ પણ પ્રકારનો ફંડ છે નહીં, પૈસા છે નહીં. તેથી એવું નક્કી કર્યું ગામના લોકોએ કે ભાઈ અમે અમારું ભાગ્ય જે છે રેલવે સ્ટેશન જે છે એ અમારી જાત મહેનતથી બનાવશું, એવું એક કમિટીના સભ્યએ કીધું. ચલો આગળ જોઈએ. એઝ અ રિઝલ્ટ, એના પરિણામે ધ પંચાયત પાસ એટલે પસાર કર્યો અ રિઝોલ્યુશન ઇન 2008 2008 ની અંદર ગ્રામ પંચાયતની અંદર એક ખરડો પસાર કરે છે, સેઇંગ ધેટ સિન્સ ધ રેલવે વોઝ નોટ એબલ એટલે સક્ષમ, રેલવે જે છે એ સક્ષમ નથી ટુ બિલ્ડ અ સ્ટેશન બનાવવા માટે ફોર ધેમ તેઓની માટે. પંચાયતની અંદર એક ખરડો પસાર કરે છે અને ખરડોની અંદર લખે છે કે ભાઈ રેલવે વાળા જે છે એ સક્ષમ નથી, એ ફંડ નથી આપી શકે એમ રેલવે સ્ટેશન બનાવવા માટે. દે વુડ ડુ ઇટ ફોર ધેમસેલ્ફ એટલે કે તેઓની જાત કે they would, તેથી તેઓ પોતાની જાતે with their own money એટલે કે પોતાના પૈસાથી રેલવે સ્ટેશન બનાવવાની શરૂ કરે છે. એન્ડ soon અને તરત જ અને 11 members team 11 એટલે કે 11 જણાની ટીમ બનાવે છે, ફોર્મ કરવામાં આવે છે. એન્ડ ધ ટીમ સ્ટાર્ટેડ કલેક્ટિંગ એટલે કે ભેગા કરવા મની ફ્રોમ ધ વિલેજર્સ એટલે કે ગામના લોકો પાસેથી એ પૈસા ભેગા કરવાની શરૂઆત કરે છે. 11 જણાની ટીમ નક્કી થાય છે. ફરીવાર જોઈ લઈએ. એના પરિણામે પંચાયતની અંદર 2008 ની અંદર એક ખરડો પસાર થાય છે અને આ ખરડાની અંદર લખે છે કે ભાઈ રેલવે વાળા જે છે રેલવે સ્ટેશન બનાવી શકે એમ નથી, તેથી તેઓ લોકો જે છે ગામના લોકો પોતાની રીતે રેલવે સ્ટેશન ઊભું કરે છે પોતાના પૈસાથી અને 11 જણાની ટીમ બનાવે છે. અને આ 11 જણાની ટીમ શું કામ કરે છે તો કે કલેક્ટિંગ મની એટલે કે પૈસા ભેગા કરવાનું કામ કરે છે. ચલો વિદ્યાર્થી મિત્રો આગળ વધીએ. અહીંયા લખ્યું છે ઓન 7 જાન્યુઆરી 2010 એટલે કે 7 જાન્યુઆરી 2010 એઝ ધ રિઝલ્ટ ઓફ ધેર એફર્ટ્સ એટલે પ્રયત્નો, તેમની મહેનત, કોની મહેનત? ગામના લોકોના મહેનતથી, એમના પ્રયત્નોથી ધ ફર્સ્ટ રેલવે સ્ટેશન, દેશનું પહેલું રેલવે સ્ટેશન ઇન ધ કન્ટ્રી એટલે કે દેશનું પહેલું રેલવે સ્ટેશન ઓન વિચ the railway did not have to spend a single rupee, કે જેમાં રેલવેનો એક પણ રૂપિયો ઇન્ક્લુડ છે નહીં, કે જેમાં રેલવે વાળાએ એક પણ રૂપિયો આપ્યો છે નહીં. અને પછી અહીં કીધું છે સ્ટાર્ટેડ ઓપરેશન, પછી એનું કામકાજ જે છે એ શરૂ થાય છે, એટલે કે ટ્રેન આવવા લાગે છે, જવા લાગે છે. તો આવી આ એક યુનિટીની એક વાત હતી વિદ્યાર્થી મિત્રો. તમે જોઈ રહ્યા છો કે ટ્રેક્સ ટુ તાજનગર જે છે એ ગામના લોકો જે છે એ ભેગા મળી અને કઈ રીતના કામ કરે છે. એટલે કે પાઠની અંદર આપણને એ શીખ મળે કે ભાઈ જો યુનિટી હોય તમારા અંદર તો તમે કોઈ પણ લક્ષ્ય, તમે કોઈ પણ મંજિલ સુધી પહોંચી શકો. આવી જ રીતે અમારી સાથે જોડાયેલા રહેજો. ધોરણ 10નો આગળનો અભ્યાસક્રમ, આગળની સ્ટોરી જે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, લાઇક કરી દેજો, શેર કરી દેજો અને તમારા જે ગ્રુપ હોય, વિદ્યાર્થી મિત્રો હોય એની સાથે લિંકને શેર કરજો. જય હિન્દ, જય ભારત.